ફાયદો થશે. રાજ हाँ सर આવડે છે નહીં આવડતું એમ કહું. ઇમેજ ફોર્મેશન आवड़े सर थोड़ું થોડું ચલો હું તમને મારી મેથડ થી શીખવાડું. બરાબર? ચલો સૌથી પહેલા આપણે ભણીએ કોન્કેવ મિરર. બરાબર? એ ઇમેજ ફોર્મેશન આપણે ભણીએ એ પહેલા આપણને એક ખ્યાલ આવવો જોઈએ કે પોલ કઈ જગ્યાએ હોય, ફોકસ કઈ જગ્યાએ હોય, સેન્ટર ઓફ કર્વેચર કઈ જગ્યાએ હોય. ક્લિયર? એટલું આપણને ખ્યાલ. બરાબર? તો અહીંયા આગળ ધ્યાન રાખો. આ મેં શું ડ્રો કર્યું? આ શું ડ્રો કર્યું? पोल Yes. હા, એક મિરર છે, કોન્કેવ મિરર, અને એનો પોલ છે. અને આ શું ડ્રો કર્યું? આ શું ડ્રો કર્યું? प्रिंसिपल एक्सिस વેરી ગુડ, વેરી ગુડ. ચલો પોલ થી સૌથી પહેલા તમે ખ્યાલ હોય તો ફોકસ આવે. થોડા આગળ આવીએ એટલે સેન્ટર ઓફ કર્વેચર આવે. અને આ તમારું પોલ. હા કે ના? અને અહીં આગળ બહુ દૂર જાઓ, બહુ દૂર, તો આગળ ઇન્ફાઇનાઇટ આવે. બોલો યસ કે નો? યસ કે નો? यस सर बराबर આટલી વસ્તુ ખાલી તમારે યાદ રાખવાની છે. રહેશે યાદ? હા કે ના? यस सर પાકું ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. આ આવડશે તો આના પછી તમારે જે લોકો તમે જેડબલઈ, ગુજકેટ, નીટ એ બધાની એમસીક્યુ ની બધી તૈયારી કરવામાં ઘણો બધો બેનિફિટ થશે. બરાબર? ઓકે. હવે આપણે સૌથી પહેલી એક વસ્તુ ખાસ એક જ વસ્તુ તમારે એક જ વસ્તુ યાદ રાખવાની છે કે જો ઓબ્જેક્ટ, ધ્યાન રાખજો, ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ હોય તો એની ઇમેજ ફોકસ ઉપર પડે. રહેશે યાદ? ઓબ્જેક્ટ ઇન્ફાઇનાઇટ હોય તો એની ઇમેજ ફોકસ ઉપર પડે. ક્લિયર? આ એક સેન્ટેન્સ યાદ રહેશે. આ તો ટ્રેડમાર્ક છે. હવે આપણે અલગ અલગ જગ્યાઓ લખી દઈએ. તો આ આપણા માટે, આ પોઈન્ટ આપણા માટે બહુ દૂર છે એટલે આપણે લખીએ ઇન્ફાઇનાઇટ. ધ્યાન રાખજો. આ ઓબ્જેક્ટ આપણા માટે શું છે? સેન્ટર ઓફ કર્વેચર. આ ઓબ્જેક્ટ, આ પોઈન્ટ આપણા માટે કયો છે? સર વ્હાઈટ વ્હાઈટ થઈ જાય સર. હું સાઈડમાં જતો રહું છું ને. બોલો હવે. સર પેલું બોર્ડ ઉપર ના લઈ જાય. અને પેલો મિસ્ત્રી શું કરે કે તારા જેવો જ એ તું જે મારા કીધું કરતો નહીં, એ મારા કીધું કરતો નહીં. બરાબર? એટલે હવે એવું વિચાર્યું છે કાલે સાંજે તો તમે કોઈ ડાઉટ સોલ્વિંગ માટે આવવાનું નહીં. પરમ દિવસે જે ટીમ ડાઉટ સોલ્વિંગ માટે આવે એ ટીમ પહેલી અડધો કલાક આપણે બોર્ડ લગાવી દઈએ ઉપર. ભાઈ કાલે ટ્રાન્ઝિસ્ટર ભણવા માટે કેટલા વાગે આવશો તમે? ધ્યાન સવારે ને? સવારે હા, હા સર નહીં કીધું. Yes. જો બીજા લોકોને બી કહી દો એટલે કોઈને એવું થાય નહીં કે અમને અંધારામાં રાખ્યા. सर हर्षद कदाच હા હા લે ભાઈ, મને બોલવા દો કે યાર. કાલે સવારે 5:30 થી તે 6:45 સુધી 5:30 to 6:45 સવારે વહેલા હું ટ્રાન્ઝિસ્ટર નું ડાઉટ ચલાવવાનો છું, જે તમારી ટેક્સ્ટ બુક માંથી ઓલરેડી નીકળી ગયેલું છે. ટ્રાન્ઝિસ્ટર. ઓકે? એટલે જે સ્ટુડન્ટ ને એવું હોય કે મારા તો ભલે નીકળી ગયું હોય ટેક્સ્ટ બુક માંથી, મારે ટ્રાન્ઝિસ્ટર શીખવું છે, એવા કેટલા લોકો છે કે ટ્રાન્ઝિસ્ટર ભલે ટેક્સ્ટ બુક માંથી નીકળી ગયું હોય, મારે શીખવું છે? એવા કેટલા છે? કોઈ નહીં.
હું છું સર મારે શીખવું છે હર્ષ. પછી સર હું ને રાજ બે આવજો. રાજનો ઓહો. ઠેકો લઈ રાખ્યો છે, રાજ ના કહી શકે એવું? સર મેસેજ કર્યો ને મને 200 માર્કે ઉપર જ. હા તાને સર તમે બે એકલા હા, મળજો વરેન એટલે સર. હું તમને એક સરસ વાત કહે. તમે બે એકલા કાલ સવારે હું તમને એક સરસ વાત કહીશ. એકલા બોયઝ હા હશે ને? કહો તો નહીં. તો કાલે હા. હર્ષ, રાજ, મિરલ અને ધ્યાન, અક્ષ અને હાર્દિક 6 જણા, એના સિવાય કોઈ આવવાનું? ઓકે, કાલ સવારે 5:30 આપણે 6 જણા મળીશું, બરાબર? ટ્રાન્ઝિસ્ટર માટે. ઓકે, સર તમારે બીજી નવી વસ્તુ- ગાડી ગ્રાન્ડ આઈટેન લેવાની છે? હવે વાત બુક કરાવી દીધી. અરે 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 કેટલા આ રિયા હુન્ડાઈ માં આઈકન નહીં, મહેસાણા કરાવી. અરે 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 કેટલા પડી તે? 20 રૂપિયામાં. કયો અરે, આપણે અરે, મારા અરે, પૈસા એટલે તમને ડિસ્કાઉન્ટ કરાવી આલીએ. પીયુ સેલ કાઢીએ તો ચાર્જ. ડિસ્કાઉન્ટ નહીં કરાવી શકો. મેં જેટલો કરાવ્યો એટલો નહીં થઈ શકે તમારા. અરે કેટલામ અરે લીધી શક્યા જો અમે જેટલામ લીધી પણ હું કહું શું? i10 6 લાખ 29,000 માં. 4,82,000. ભાઈ મારી કઈ છે એ ખબર છે તને? સર અમારી જાણ લાયા ને તાન તમે તમારી i10 હતી ને આ પેલી નિયોસ અમાર હા, સ્પોર્ટિંગ બસ. હા એટલે થોડા વધારે આવે એ તો નિયોસ ના બરોબર છે. તો ભાઈ મોડેલ બદલાય ને. પછી એમ તો સાદી i10 લેવા તો 4 લાખ વાળી એ જોતી હોય તો કરી આલું, 4 ટાયર વગરની. ના ના એ તો અમે સ્પોર્ટી લીધી હતી. અલગ અલગ પાર્ટ છે મળે છે લેવા હોય તો. સારું, બીજું બધું કે કોઈ નહીં. હારુંથી યાદ દેવડાવ્યું તમે મિરલ, થેન્ક યુ. ફી આવી ફી પૈસા પૈસા ભરવાના છે એટલે ફી આપવી પડશે ને તમારે. જલ્દી આપજો. પાર્ટી આપી દઈશ. મેલોડી. ચલો આપણે ભણીએ. જલ્દી કરજો ફી નું થોડું. હવે આ આપણો પોલ કહેવાય. આ શું કહેવાય? પોલ. ધ્યાન રાખજો, આખું લેક્ચર આ બધું ભણવાનું છે આપણે આજે, બરાબર? જે તમારે યુઝફુલ છે. હવે આ પોઈન્ટ ને મારે કહેવો હોય તો શું કહેવાય? આ પોઈન્ટ ને શું કહી શકું? વચ્ચે between focus and pole. between C and F, between F and P ને એવું. આના શું કહેવાય? બિટવીન કોના? ફોકસ એન્ડ પોલ. આના શું કહી શકું? બિટવીન સેન્ટર ઓફ કર્વેચર એન્ડ ફોકસ, રાઈટ? અને આને શું કહી શકું બોલો? જોજો, અડધા ડાયા જબરજસ્ત સ્ટેટમેન્ટ આવશે. સેન્ટર ઓફ કર્વેચર બિયોન્ડ, અડધા કે બિટવીન ઇન્ફાઇનાઇટ એન્ડ સેન્ટર ઓફ કર્વેચર એવું ના હોય. બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર. શું? બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર. બોલો, આ ખબર પડી? કેટલા પોઈન્ટ થયા જો? ઇન્ફાઇનાઇટ, થોડા આગળ આવ્યો બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર, between center of curvature and focus between focus and pole, અને લાસ્ટ પોલ. ઓકે, આમાં કોઈને કોઈ કન્ફ્યુઝન કરું? હા કે ના? નો? પાક્કું? How sir? 100%. 100%. યસ. હવે જો, હવે શું થાય? તો તમે અહીં આગળથી એક સ્ટેપ આમ જતા જાઓ ઓબ્જેક્ટ, એમ તમારી ઇમેજ એક સ્ટેપ આમ આવતી જાય. ખબર છે લોજિક? આ લોજિક ખબર છે તમને? ઓ વાહ. ક્લિયર? તો અત્યારે હાલ તમારો ઓબ્જેક્ટ કઈ જગ્યાએ છે? ઇન્ફાઇનાઇટ. If object is at infinite, image will be at focus. હવે એક સ્ટેપ આગળ આવો. ક્યાં આયા? બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર. એક સ્ટેપ અહીં આગળ આયા, ઇન્ફાઇનાઇટ થી અહીં આયા. તો પેલું એક સ્ટેપ આમ આવો, ફોકસ થી એક સ્ટેપ આમ અહીં આગળ, આ પોઈન્ટ આગળ. તો જો તમારી ઓબ્જેક્ટ બિયોન્ડ સેન્ટર ઓફ કર્વેચર હોય
તો તમારી ઇમેજ એક સ્ટેપ અહીંયા આગળ આવે, that is between center of curvature and focus. હજુ થોડું આગળ જઈએ, એક સ્ટેપ આગળ, ઇટ મીન્સ સેન્ટર ઓફ કર્વેચર ઉપર જ તમારી ઓબ્જેક્ટ હોય તો પેલું પણ એક સ્ટેપ આમ આવે, એટલે એ પણ સેન્ટર ઓફ કર્વેચર. ઇટ મીન્સ જો ઓબ્જેક્ટ સેન્ટર ઓફ કર્વેચર ઉપર હોય તો ઇમેજ પણ સેન્ટર ઓફ કર્વેચર ઉપર જ હોય. નહીં ખબર પડતી ભાઈ? પડી સર ફરીથી આમ જાઓ ને જરા. અડસ સર. યસ યસ, જો સમજાવું પડે. અહીંયા આગળ હું એક લિસ્ટ બનાવું છું, ઓબ્જેક્ટ અને એની સામે એની ઇમેજ. તો પહેલા ઓબ્જેક્ટ ક્યાં હતું? આ પોઈન્ટ આગળ. કયા પોઈન્ટ આગળ? ઇન્ફાઇનાઇટ. તો ઇમેજ કઈ જગ્યાએ બની હતી? ફોકસ ઉપર. પછી ઓબ્જેક્ટ એક સ્ટેપ આગળ આયા. ક્યાં આયા? બિયોન્ડ સી. તો ઓબ્જેક્ટ એક સ્ટેપ આગળ આયા આમ, તો ઇમેજ પણ એક સ્ટેપ આગળ આવે આગળ. ક્યાં આગળ? આ પોઈન્ટ આગળ એક સ્ટેપ આગળ આવે. બિટવીન સેન્ટર ઓફ કર્વેચર એન્ડ ફોકસ, એટલે બિટવીન સી એન્ડ એફ. પછી અહીંયા આગળથી એક સ્ટેપ હજુ આગળ આયા, અહીંયા આગળ ઓબ્જેક્ટ ને લઈને. આ પોઈન્ટ એટલે સેન્ટર ઓફ કર્વેચર, કે ઓબ્જેક્ટ સેન્ટર ઓફ કર્વેચર સી ઉપર હોય તો ત્યાંથી પણ એક સ્ટેપ આમ આગળ આવીએ આગળ, તો ઇમેજ પણ સેન્ટર ઓફ કર્વેચર ઉપર આવે. ખબર પડી? હજુ એક સ્ટેપ ઓબ્જેક્ટ અહીંયા આગળ લઈ જઈએ. ઓબ્જેક્ટ અહીંયા આગળ, આનાથી આગળનો સ્ટેપ અહીંયા આગળ, આ પોઈન્ટ આગળ, એટલે બિટવીન સી એન્ડ એફ હોય તો પેલો અહીંયા આગળ આવે, બિયોન્ડ સી. અને લાસ્ટ તમારી ઓબ્જેક્ટ અહીંયા આગળ લઈ જાઓ ફોકસ ઉપર, તો ઇમેજ એક સ્ટેપ અહીંયા આગળ આવે, ધેટ ઇઝ ઇન્ફાઇનાઇટ. કેટલાને ખબર પડી? આ જેમ જેમ ઓબ્જેક્ટ એક એક સ્ટેપ આગળ જતી જાય, આમ આમ ઓબ્જેક્ટ એક એક સ્ટેપ આમ આમ આવશે, એમ ઇમેજ એક એક સ્ટેપ આમ આમ આવશે. ખબર પડી આમાં? કેટલા લોકોને ખબર પડી આમાં? હા કે ના? ખબર પડી સર. શ્યોર કે હરી? હો પાકું પાકું. ડન. અને કોન્કેવ મિરર ના અંદર એક વસ્તુ લખવી હોય તો લખી રાખો. કોન્કેવ મિરર ના અંદર એક વસ્તુ લખવી હોય, એક સ્ટેટમેન્ટ ડેડલાઇન લખી રાખો. કઈ કોન્કેવ મિરર માં object, sorry, image is always real and inverted. Concave mirror માં object કેવી? always real and inverted. આવડશે? હા હા કે ના? હા પાકું? એક લાસ્ટ રહી ગયું કે સપોઝ તમે તમારી ઓબ્જેક્ટ ફોકસ કરતા બી આગળ લાવી દો. અહીં આગળ તમારી ઓબ્જેક્ટ મૂકી દો, અહીં આગળ, અહીં આગળ. તો એ પોઈન્ટ કયો કહેવાય? બિટવીન ફોકસ એન્ડ પોલ. તો તમારી ઇમેજ અહીં ઇન્ફાઇનાઇટ પછી તો આગળ કઈ હોય નહીં, તો તમારી ઇમેજ સીધી જમ્પ કરીને આ બાજુ આવે. એટલે ઇમેજ ક્યાં આવે? મિરર ના પાછળના ભાગમાં, બિહાઇન્ડ ધ મિરર. અને મિરર ના પાછળના ભાગમાં તો કઈ ઓરિજિનલ ઇમેજ ના હોય, એ ત્યાં આગળ વર્ચ્યુઅલ ઇમેજ હોય. ખબર પડે છે? આપણે એક એક સ્ટેપ આગળ આવતા ગયા. ઇન્ફાઇનાઇટ હતા તો ઓબ્જેક્ટ ઇમેજ ફોકસ ઉપર હતી. અહીં આયા તો ઇમેજ અહીં આવી, અહીં આયા તો ઇમેજ ત્યાં જ આવી, અહીં આયા તો ઇમેજ અહીં આવી, અહીં આયા તો ઇમેજ અહીં આવી. પણ હજુ અહીં આયા તો ઇમેજ અહીં તો કશું વધ્યું નહીં, તો ઇમેજ અહીં આગળ આવે, બિહાઇન્ડ ધ મિરર. અને બિહાઇન્ડ ધ મિરર ઇમેજ હોય એ વર્ચ્યુઅલ એન્ડ ઇરેક્ટ હોય. એટલે આગળના 5 કેસમાં તમારી ઇમેજ રિયલ એન્ડ ઇન્વર્ટેડ હોય, પણ લાસ્ટ કેસ કે જ્યારે તમારો ઓબ્જેક્ટ
between pole and focus હોય તો એ વખતે તમારી ઇમેજ મિરરના પાછળના ભાગમાં behind the mirror હોય. કેટલાને ખબર પડી ભાઈ આ 6 કેસના અંદર? હા કે ના? હા કે ના ભાઈ? પડી. ઓહો પાકું? હા. બારોટ યાદ આવે છે? 10માં ભણ્યા હતા આવું? હોવા હોવા સર 12માં યાદ રહેતું નહીં પાછું રમાન ગયું હોવા. ચલો ક્લિયર? ઇમેજ ફોર્મેશન મિરર માટે યસ કે નો? યસ યસ. હવે આપણે ટેક્સ્ટ બુક જોઈએ આગળ, બરાબર? જે ભણવાનું હોય પછી બીજું જોઈશું. આ બધું ભેગું ના થઈ જાય એટલા માટે સ્ટેપ પાડીએ. આજે કોન્કેવ મિરર ભણ્યા, કાલે કોન્વેક્સ મિરર ભણીશું, બરાબર? પરમ દિવસે લેન્સ ભણીશું, કોન્કેવ અને પછી કોન્વેક્સ લેન્સ. બોલો આમાં કોઈ કન્ફ્યુઝન કરું? કોન્કેવ મિરર ની ઇમેજ ફોર્મેશન માં હજુ કહું છું. હેલો ના સર. હા સર. ઓકે ઓકે. તો હવે નેક્સ્ટ આપણો ટોપિક કયો આવે છે ભાઈ? રિફ્લેક્શન થોડું આ બાકી લખેલો ફોટો પાડીને હા સર મોકલજો. બાકી થયું સર લેટરલ શિફ્ટ વાળું. હા લેટરલ શિફ્ટ વાળું સમજાવું અત્યારે. સર આ લખ્યું છે એનો ફોટો મોકલજો પછી. એટલે એવું પેલું તમે- ટેક્સ્ટ બુકમાં લખેલું હોય ને, ટેક્સ્ટ બુકમાં ફિગર અંકાતી એ. હા એ સ્ક્રીનશોટ મોકલીશ. હા હવે ચલો લેટરલ શિફ્ટ સમજાવું તમને, બરાબર? બે વસ્તુ ખાસ સમજાવું, એક લેટરલ શિફ્ટ અને એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે જ્યારે તમે કોઈ એ વાંચીએ ને પછી એમાં કોઈ શોર્ટ નોટ ના પૂછાય, પણ એમસીક્યુ માટે એટલી મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ સમજણ છે તો જો એ તમે સમજવામાં ભૂલ કરો તો ગેરંટી મારી કોઈ એક એમસીક્યુ જીએસસીબી નો નહીં આવડે. બરાબર? હેલો. તો પહેલા લેટરલ શિફ્ટ સમજાવું, પછી એ લેટરલ શિફ્ટ ના રિલેટેડ હું તમને એક ઇક્વેશન સમજાવું, બરાબર? કે HI/HO is equals to eta observer upon object. એ સમજાવું બધું શું બોલું છું એ પહેલા હું તમને લેટરલ શિફ્ટ સમજાવું. ઓકે યસ. સર એ કયા ટોપિક ના અંદર છે? શું બગા? એ કયા ટોપિક ના અંદર છે? આઈડિયા ને તમારે હવે રિફ્લેક્શન પછીનો જે ટોપિક નહીં આવતો, હા આપણે ગઈકાલે પેલું બે લો ભણ્યા ને એના હા, પછી બરાબર. નથી પેલું તો એ 317 ઉપર નીચે 9.11 લખ્યું ને ઇક્વેશન નંબર, હા, બરાબર બરાબર. એ લેટરલ શિફ્ટ સમજાવું. પછી એના નીચે જો પેલું આંખ દોરેલી છે ને ઓબ્ઝર્વર વાળું ને બધું જોયું એ સમજાવું. પછી પેલું હોરિઝોન વાળું સમજાવું. એ કોઈ શોર્ટ નોટમાં તમને ના પૂછાય અને પછી ટાઈમ હોય તો ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન મળીએ. અત્યારે તમને જે ત્રણ વસ્તુ સમજાવવા જઈ રહ્યો છું એ કોઈ શોર્ટ નોટમાં નહીં પૂછાય, પણ તમારી સમજણ એમાં જે પહેલા બે ટોપિક છે લેટરલ શિફ્ટ એના પછીનો HI/HO is equals to eta observer upon object વાળું, બરાબર? એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ્પલ પોઈન્ટ ઓફ વ્યૂ. એટલે ધ્યાન રાખજો, લખવું એટલે બ્લર થાય તો ચિંતા ના કરતા, પછી સમજાવું છું બધું. હું ફિગર ડ્રો કરું છું, લગભગ તમને ફિગરમાં ખબર પડી જ જશે.
બોલો ફિગર જો શાંતિથી હું તમને સમજાવું સૌથી ઉપર એર છે નીચે બી એર છે અને વચ્ચે મેં એક ગ્લાસ મૂકેલો છે ગ્લાસ સ્લેબ હવે આપણે જ્યારે રે ઓપ્ટિક્સ ભણતા હોય એટલે કોઈ પણ મીડિયમ લો તમે એર લો ગ્લાસ લો વોટર લો કોઈ બી લો ત્યારે આપણે એનો રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ લખવો પડે જેને આપણે કહીએ ઈટા which is indicated as eta તો એર ના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સૌથી ઉપરને મેં નામ આપી દીધું ઈટા 1 પછી ગ્લાસ હતો તો ગ્લાસના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ ને મેં નામ આપ્યું ઈટા 2 અને નીચે ફરી એર આવી અને નામ આપ્યું ઈટા 3 પણ નીચે બી ઈટા 3 બી એર જ હતો એટલે મેં લખી દીધું ઈટા 3 is equals to ઈટા 1 રાઈટ તો પહેલું ને છેલ્લું બંને એર છે તો બંનેના રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ સેમ થાય ઓકે કે નોટ ઓકે યસ સૌથી ઉપર પહેલા નંબરનું રે જે ખરો એને મેં નામ આપ્યું ઇન્સિડન્ટ રે કે ઇન્સિડન્ટ થાય છે એટલે ઉપર એર છે નીચે ગ્લાસ છે તો ઉપર એર એ તમારી પાતળી હોય અને નીચે ગ્લાસ એર કરતા થોડો થિકનેસમાં હોય એટલે ઉપરનું મીડિયમ તમારું રેરર કહેવાય નીચેનું મીડિયમ તમારું ડેન્સર કહેવાય રાઈટ અને રેરર માંથી ડેન્સર માં આવે તો ટુવર્ડ્સ નોર્મલ ડેવિએટ થાય તો અહીં આગળ રેરર માંથી ડેન્સર ઉપરનું રેરર છે પાતળું અને આ તમારું ડેન્સર છે તો રેરર માંથી ડેન્સર માં આયા તો એને આ ડેશ લાઈન એની ઓરિજિનલ ડાયરેક્શન હતી એની જગ્યાએ ટુવર્ડ્સ નોર્મલ આમ ડેવિએટ થયું તો આ રિફ્રેક્શન થયું કહેવાય તો આ રે નું નામ આપ્યું રિફ્રેક્ટેડ રે ફરી પાછું આ પોઈન્ટ આગળ મીડિયમ ચેન્જ થયું એટલે આ ડેન્સર હતું એમાંથી એર માં આવ્યું આ તમારું રેરર મીડિયમ થયું ડેન્સર માંથી રેરર માં આવ્યું અવે ફ્રોમ નોર્મલ તો નોર્મલ થી દૂર ગયું યસ કનો પહેલું તમારું ઇન્સિડન્ટ રે કહેવાય બીજું રિફ્રેક્ટેડ રે કહેવાય જે વળ્યું એ પણ રિફ્રેક્ટેડ રે ફરી પાછું રિફ્રેક્ટ થઈ જો છેલ્લે તો રિફ્રેક્ટેડ રે ફરી રિફ્રેક્ટ થાય તો એ રેને કહેવાય ઇમર્જન્ટ રે શું કહેવાય ઇમર્જન્ટ રે રાઈટ તમે અહીં આગળ જોશો તો આ પોઈન્ટ આગળ તમારું જે મેઇન રે હતું આમ આવતું હતું એની જગ્યાએ આ રે મીડિયમ ના એન્ડિંગ ઉપર અહીં આગળ આવ્યું તો આ બે રે વચ્ચે જો કંઈક ડિસ્ટન્સ દેખાય તમને આ બંને રે પેરેલલ હોય ભાઈ આ બંને રે પેરેલલ હોય ઇન્સિડન્ટ અને છેલ્લું ઇમર્જન્ટ આ બંને રે પેરેલલ હોય જે ઓરિજિનલ આવવાની ડાયરેક્શન હતી એ અને ઇન્સિડન્ટ રિફ્રેક્ટ થઈને ફરી રિફ્રેક્ટ થઈને ઇમર્જન્ટ આ બંને પેરેલલ હોય તો આ બંને રે વચ્ચેનું જે ડિસ્ટન્સ કહેવાય એ ડિસ્ટન્સ ને કહેવાય લેટરલ શિફ્ટ ખબર પડી હા કે ના ભાઈ ઇન્સિડન્ટ રે પછી રિફ્રેક્ટ થયું રિફ્રેક્ટેડ રે અને ત્રીજી વખત રિફ્રેક્ટ થયું એ ત્રીજી વખત જે રે આવ્યો અહીં આગળ આ રે અને જે ઇન્સિડન્ટ થયું તો એ સીધે સીધું કદાચ રિફ્રેક્ટ ના થયું હોત તો સીધે સીધું આમ આવત તો આ બંને પેરેલલ હોય આ બંને વચ્ચેનું જે ડિસ્ટન્સ હોય એ ડિસ્ટન્સ ને કહેવાય લેટરલ શિફ્ટ ઓકે કે નોટ ઓકે ઓકે Yes, sir. આ કેસમાં બીજી એક વસ્તુ ખાસ કે તમારો જે સ્ટાર્ટિંગ નો એંગલ જે હોય ઇન્સિડન્ટ એંગલ અને છેલ્લો એંગલ જેને ઇમર્જન્ટ એંગલ કહેવાય એ બંને સેમ હોય ઇન્સિડન્ટ એંગલ ઇઝ ઇક્વલ્સ ટુ ઇમર્જન્ટ એંગલ ઓકે તો આમાં કોઈને કઈ કન્ફ્યુઝન હોય તો મને કોલેટરલ શિફ્ટમાં કે તમારું ઇન્સિડન્ટ રે જો ડેવિએટ ના થયું હોત વચ્ચે ગ્લાસ ના હોત તો પેલી મેં સીધી સ્ટ્રેટ લાઈન જે ડ્રો કરી એ સ્ટ્રેટ લાઈન પ્રમાણે આવતું હા કે ના હેલો સર હું કહું હેલો બોલો કુમારમાં ડેફિનેશન આલ્યો સર ઇંગ્લિશમાં એટલે હવે આપેલું છે હું મોકલું
મિરર વાળા ચેપ્ટર નું બધું મિરર મોકલશે. હા સર એનો ફોન આવ્યો હતો ને એટલે આવું કીધું. હા ભાઈ, મારો કેટલી વખત ફોન આવ્યો ફી માટે, તે મારો તો ફોન કર્યું નહીં. અને એને ખાલી ડેફિનેશન માટે ફોન આવ્યો, ડેફિનેશન મોકલી દીધું. કેમ યશરાજ ના ગયા ફાર્મ હાઉસ ઉપર ગરબા રમવા? સર એક મિત્ર સર બહારથી આવવાનો હતો એટલે એને થોડું કેન્સલ રાખ્યું એટલે 2 દિવસ રહીને પછી નક્કી કર્યું. હા રેડો. પેલું મેં કીધું એ પૂછી લેજો. હા સર. બોલો, કન્ફ્યુઝન ખરું આમાં કોઈ? તો આપણે આગળ જઈએ. બધા આઈપીએલ માં ધ્યાન છે બધાનું. સર 1.5 મિનિટ જ વાર છે, ફરતી જોઈન થવું પડશે. હા, ફરીથી જોઈન થઈએ, બસ તમે કયો અહીં. સારું.